જય શ્રી કૃષ્ણ. રસિયામાં આપણે આગળ ચાલશું. પહેલાં જ વાત થઈ એ પ્રમાણે માસ સુધી પૂનમથી હોળી ગાંડો રોપણ અને એ દિવસથી હોળીની ખુશીમાં વધારો. આપણે બાકીના દરેક જગ્યાએ હોળી ખાલી એક દિવસની હોળી ધૂળેટી, વ્રજમાં હોળી ઉત્સવ 40 દિવસ ચાલે અને શરૂઆતના 10 દિવસ થોડોક આનંદ, એના પછીના 10 દિવસ આનંદ થોડો વધતો જાય છે. પછીથી જોઈએ તો એનાથી વધારે આનંદ, અને પછી જોવા જઈએ તો એટલો બધો આનંદ થઈ જાય કે ન પૂછવાની વાત. દરેક જણાને મનમાં એમ થવા માંડે, હા કેવું સરસ લાગે છે, કેવું સરસ લાગે છે. બરાબર. તો અહીંયા એક હોળીમાં રસિયા છે. બન આયો છેલા હોરીકો. છેલા એટલે આપણે પહેલાં જ કીધું, ગઈકાલે વાત કરી એ પ્રમાણે, કે જેને જોઈને કોઈ જાતનો ભાવ નહીં આવે, પણ જે ભાવ આવે એ આપણે વ્યક્ત ન કરી શકીએ પણ માની શકીએ. તો કે ઠાકોરજી કેવા તૈયાર થઈને આવ્યા છે, બધાને ગમી જાય એવા. એટલે કીધું બન આયો છેલા હોરીકો. અને ઠાકોરજીએ શું શિંગાર ધર્યો છે, તો કે મલ્લ કાચ શિંગાર ધર્યો હે, ફેંટા સી સમરોરીકો. મલ્લ કાચ એટલે જોવા જઈએ તો જે કુસ્તી કરનારા મલ્લ હોય ને, એ લોકોના કપડાં ખૂબ ઓછા હોય, ઘૂંટણથી ઉપર સુધીના પહેરેલા હોય. તો ઠાકોરજી પણ ધોતી છે ઘૂંટણથી ઉપર સુધી ચડાવી લે, અને જાણે કે કુસ્તી કરવાની હોય એ હિસાબથી પ્રભુ એવો શિંગાર ધરીને પધારે છે. અને ઉપર શું, તો કે ફેંટા ધર્યા છે માથા પર. અને આગળ જોવા જઈએ તો કીધું મલ્લ કાચ શિંગાર ધર્યો હે, ફેંટા સી સમરોરીકો. અને ફેંટો બાંધ્યો છે કેવી રીતના, તો ફેંટો સીધો સીધો ન બંધાય, એને થોડી વાળીને બાંધવો પડે. બરાબર. માથા પર જે બંધાય ફેંટો એને. સોંધે સનો ઉપરના સોહે, બે માથે બેંદા રોરીકો. જે ઉપરનો જે છે એટલો બધો સુગંધિત છે કે ન છે, એટલે કીધું સોંધામાં બોળીને. જોઈ લો, આપણે જે વસ્તુની કલ્પના પણ ન થઈ શકે, પ્રભુને ત્યાં એ બધું શક્ય છે. કદાચ એક વાત તમને ખબર હશે કે અકબર બાદશાહને ત્યાં આગળ એક જણો હતો, એ કોઈ મને બરાબર એટલું ખ્યાલ નથી આવતું, પણ કોઈ એક જણ આવ્યું અને આમ સુગંધ લઈને આવ્યું. એટલે કીધું અરે વાહ, બહુ સરસ સુગંધ આવે છે. ત્યારે ખબર એમ કહે છે કે ભાઈ હું તો આવું સરસ સુંદર અત્તર નાખીને આવ્યો છું. બરાબર. હવે અકબર બાદશાહે એટલું સુંદર અત્તર કરેલું, પછી બીજા જેને જે જોયું ને એને એમ થયું કે હવે મારે કંઈ કરવું જોઈએ. એટલે એણે શું કર્યું હતું કે માથામાં એટલું તેલ નાખીને આવ્યો કે ના પૂછ્યું વાત. અરે વાહ, કેટલું સુંદર વાસ આવે છે. તો બંને વસ્તુ કેટલી છે, સુંદર છે. પણ વિચાર કર્યો, સૂર્યની સામે આપણે દીવો ધર્યો તો એનું અજવાળું કેટલું આવે. તો અહીંયા તો પ્રભુ છે, અને પ્રભુને દરેક એમના જે ભક્તો છે એ પોતાના ઈચ્છા પણ પ્રમાણે પ્રેમથી શૃંગાર કરે છે. અહીંયા કીધું સોંધે સનો ઉપરના સોહે, માથે બેંદા રોરીકો. કંકુથી મોટો ચાંદલો કર્યો છે પ્રભુને, અને દર્શન થયા છે કેવા, તો ગોપીજનો આવા દર્શન પર તો વારી જાય છે. અને અહીંયા તો સખ્ય ભાવ છે. એટલે વિચાર કરો કે આપણો મિત્ર જો ઘણા વખતે આપણને મળે ને, તો રસ્તામાં આપણે એને ભેટી પડીએ છીએ, ત્યાં એમ પણ જોતા નથી કઈ જગ્યા છે. તો અહીંયા ઠાકોરજી પણ એમ જ, કારણ કે સખ્ય ભાવની અંદર પ્રભુ સાથે અને ખેલના દિવસોમાં ખૂબ મસ્તી થાય. કીધું દર્શન થયા છે પુરુષોત્તમજીને. પુરુષોત્તમ પ્રભુ દેખ નિરખ ભય. દેખ જોઈને કેવા થઈ ગયા, તો એટલા બધા ખુશ થઈ ગયા. દેખ હરખ ભય. અને કીધું યા રસિયાવા ગોરીકો બનાવ્યો રે. પ્રભુ કેવા, તો હંમેશા ઠાકોરજી અને રાધાજી સ્વરૂપ એક જ છે, અને બંને સ્વરૂપ કેવા, તો કે સાથે શોભે છે. જોવા જઈએ તો ઠાકોરજી શ્યામ સ્વરૂપે સુંદર છે, રાધાજી ગોર સ્વરૂપે સુંદર છે. અને કોઈ દિવસ એક હાથે તાળી ન પડે, એવી રીતના આનંદ પણ એકલા ન લૂંટી શકાય. આનંદ લૂંટવા માટે પણ ઓછામાં ઓછા 2 જણની જરૂર ખરી. તમે વાત કહેશો તો બરાબર છે, પણ સાંભળનારું કોક તો હોવું જોઈએ. હસવું છે તો બરાબર, વાંચન કરીને હસ્યા, પણ કોઈ નહીં હોય અને આપણે એકલા હસતું તો લોકો આપણને ગાંડા કહી દેશે. તો અહીંયા ઠાકોરજી પણ કેવા છે, તો કે યા રસિયાવા ગોરીકો બન આયો રે, બન આયો છેલા હોરીકો બન આયો. બરાબર. મળીએ પછી આપણે બીજી વખત.